गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे આપણે 11th સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી, માનવ દેહ ધર્મ વિદ્યા। એની અંદર આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 20 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે ચેપ્ટર 21 છે એ આપણે અત્યારે રનિંગ છે અને એના પછી આપણે ચેપ્ટર 22 છે એ સ્ટાર્ટ કરશું અને એ પણ આપણે કમ્પ્લીટ કરશું। તો આપણે ચેપ્ટર 11 સાયન્સની અંદર યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 5 છે આપણે કમ્પ્લીટ કરશું। તો યુનિટ નંબર 5 ની અંદર જે આપણે ચેપ્ટર 21 છે એ શું છે? ચેતાતંત્ર। તો આપણા શરીરની અંદર જેટલા પણ અવયવો આવેલા છે, જેટલા પણ અંગો આવેલા છે, બધા જ અંગોને વ્યવસ્થિત રીતે એક સાથે મળીને કામ કરવામાં આવે તો એમાં હેલ્પ કોણ કરે? ચેતાતંત્ર કરવામાં આવે, ચેતાતંત્ર દ્વારા એને હેલ્પ કરવામાં આવે। તો આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ચેતાતંત્ર શું છે એના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપણે લીધી। સેકન્ડ લેક્ચરમાં ચેતાતંત્રના પ્રકાર કયા કયા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે અનુકંપી શું છે, પરાનુકંપી ચેતાતંત્ર શું છે એના વિશે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। આજે આપણે શું જોવાનું છે? તો જે આપણે ચેતાતંત્ર છે એનો પાયાનો એકમ કયો છે? તો ચેતાતંત્રનો પાયાનો એકમ કયો છે? ચેતાકોષ। તો આપણે આજના લેક્ચરમાં ચેતાકોષની રચના શું છે, એની અંદર કયા કયા ઘટકો આવેલા છે, એના કયા કયા પ્રકાર આવેલા છે એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો ચેતાતંત્રો છે ને તમને મુખ્યત્વે તમને બે પ્રકાર જોવા મળે, એક તો મધ્યસ્થ ચેતાતંત્ર અને એક છે તમને પરિવર્તી ચેતાતંત્ર। મધ્યસ્થ એટલે શું? કે શરીરના જે મધ્ય ભાગમાં આવેલું જે ચેતાતંત્ર છે એને શું કહેવામાં આવે? મધ્યસ્થ ચેતાતંત્ર। તો આ ફિગરની અંદર તમે જોઈ શકો કે શરીરની મધ્યમાં આવેલું આ ચેતાતંત્ર છે, એટલે તો એમાં કોનો સમાવેશ થાય? એક મગજ અને બીજું છે કરોડરજ્જુ। તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ છે એનો તમારે સમાવેશ કરવામાં આવે। ત્યારે પરિવર્તી એટલે શું? કે મગજ અને કરોડરજ્જુ સિવાય આપણા શરીરમાં જે પણ ચેતાતંત્ર પ્રેઝન્ટ છે એને શું કહેવાય? પરિવર્તી ચેતાતંત્ર। ક્લિયર? પછી આપણે ચેતાતંત્ર શું છે એના આપણે ડિસ્કશન કરેલું હતું, તો એના આપણે એક ચાર્ટ જોયેલો હતો કે ચાર્ટની અંદર તમે જોઈ શકો છો કે તમને આપણે એના કયા કયા પ્રકારો છે। ક્લિયર? તો તમને પહેલા ચેતાતંત્રના મુખ્યત્વે તમને બે પ્રકાર જોવા મળે, એક તો મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું છે પરિવર્તી ચેતાતંત્ર। ક્લિયર? તો મધ્યસ્થ અને પરિવર્તી। ક્લિયર? તો મધ્યસ્થની અંદર આપણે શું વાત કરી? મગજ અને કરોડરજ્જુ। ક્લિયર? તો મગજ અને કરોડરજ્જુનો સમાવેશ કરવામાં આવે। ક્લિયર? તો મગજ શું કરે? તો કોઈ પણ માહિતી આવે છે એનું પૃથ્થકરણ કરશે કે આ માહિતી કયા ટાઈપની છે, એની સામે એ જવાબ આપશે। ક્લિયર? પછી આપણે કોઈ પણ પ્રકારના વિચાર કરીએ છીએ, કોઈ પણ પ્રકારની યાદો છે, કોઈ પણ પ્રકારની સ્મૃતિ છે, એ બધું તમને મગજની અંદર તમારે સમાવેશ કરવામાં આવે। ક્લિયર? કોઈ પણ પ્રકારની ભાવના છે એ બધું મગજમાંથી તમને ઉત્પન્ન થતું જોવા મળે। ક્લિયર? પછી આપણે કરોડરજ્જુ છે, તો મગજમાંથી જે સંકેતો આવે છે એનું આગળ વધારવા માટે કરોડરજ્જુ આવેલી હોય છે। ક્લિયર? અને કરોડરજ્જુ શું છે? તો એ પરાવર્તિક ક્રિયા માટે જવાબદાર છે। તો આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે મારા હાથ ઉપર ગરમ પાણી પડે, ક્લિયર, તો એ સંવેદના અહીંયા ગ્રહણ કરશે અને ત્યાંથી કરોડરજ્જુમાં જશે। કરોડરજ્જુ ત્યાંથી ઓર્ડર આપશે કે હાથ ખેંચી લે, તમે હાથ ડાયરેક્ટ ખેંચી લેશો। ક્લિયર? તો એ પરાવર્તિક ક્રિયામાં કરોડરજ્જુ ઇમ્પોર્ટન્ટ છે। પછી આપણે જોયેલું હતું કે પરિવર્તી ચેતાતંત્ર, એની અંદર આપણે બે પ્રકારના ચેતા વિશે આપણે જોયેલું હતું કે એક છે તમને મોટર ન્યુરોન્સ એટલે કે પ્રેરક ચેતાકોષ અને બીજું છે સંવેદનાત્મક ચેતાકોષ। પ્રેરક એટલે શું? એ પ્રેરણા આપે, ઉત્તેજના આપે। સંવેદના એટલે શું? કે સંવેદનાને છે ગ્રહણ કરે। ક્લિયર? તો સંવેદના એટલે શું કરે? સંવેદના તમને અંગોથી તમને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ છે એ વહન કરાવશે। જ્યારે તમને આપણે વાત કરવામાં આવે કે આપણે પ્રેરક ચેતાકોષ છે મધ્યસ્થથી તમને અંગો તરફ તમને વહન કરાવે। ક્લિયર? તો શું છે? મોટર ન્યુરોન્સ એટલે શું વાત કરે છે? પ્રેરક ચેતાકોષ, એની અંદર સીએનએસથી સ્નાયુઓથી અને ગ્રંથિઓ તરફ લઈ જાય। ક્લિયર? જ્યારે સેન્સરી એટલે કે સંવેદનાત્મક જે ચેતાકોષ છે એ તમને અવયવોથી તમને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લઈ જવામાં આવે।
ક્લિયર। હવે જી આપણે વાત કરવામાં આવે કે મોટર ન્યુરોન્સ છે, પ્રેરક ચેતાકોષ છે, એના પાછા બે પ્રકાર છે, ક્યાં? તો એક તો દૈહિક ચેતાતંત્રો અને બીજું છે સ્વયંવર્તી। દૈહિક એટલે કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે ને દૈહિક કહેવામાં આવે। આપણી ઈચ્છાથી વિરુદ્ધ કાર્ય કરવામાં આવે કે એમાં આપણી ઈચ્છાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, એને શું કહેવામાં આવે? સ્વયંવર્ત। આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરતું નથી, એ જે તે અંગ છે પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરે ને શું કહેવાય? સ્વયંવર્તી ચેતાતંત્ર। ક્લિયર। સ્વયંવર્તીની અંદર પાછા બે પ્રકાર છે, એક અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે પરાનુકંપી ચેતાતંત્ર। અનુકંપી શું કરે? બધાયનો દર વધારે। પરાનુકંપી શું કરે? બધાયનો દર છે તમને ઘટાડે। ક્લિયર। એમાં બે અપવાદ છે, એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું કે અંતર્વાહી ચેતા છે અને બહિર્વાહી ચેતા છે। ક્લિયર। અંતર્વાહી ચેતા એટલે શું? કે અંદરની તરફ લઈ જાય અને બહિર્વાહી એટલે શું? બહારની તરફ લઈ જાય, પણ કોનાથી? મધ્યસ્થ ચેતાતંત્ર। જો મધ્યસ્થ ચેતાતંત્રોની તરફ લઈ આવે તો એને શું કહેવાય? અંતર્વાહી તંતુઓ। ક્લિયર। અંતર્વાહી તંતુઓ મધ્યસ્થ ચેતાતંત્રોથી દૂર લઈ જાય તો શું થશે? બહિર્વાહી તંતુઓ। ક્લિયર। પછી આપણે એક પોઈન્ટ પણ ડિસ્કશન કરેલો હતો કે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। તો અનુકંપી શું કરે? બધાયનો દર વધારે। પરાનુકંપી શું કરે? બધાયનો દર ઘટાડે। ક્લિયર। તો અનુકંપીની અંદર તમે જોઈ શકો કે હૃદયનું દર છે એ તમને વધારશે, કે હૃદયનું પંપ કરવાની કાર્યક્ષમતાનો વધારો કરશે, શ્વસન દરમાં વધારો કરશે, એડિનલ ગ્રંથિમાં ઉત્તેજના આપશે। ક્લિયર। પછી યુરિનરી બ્લેડર છે એટલે કે જે આપણી મૂત્રાશય છે એમાં તમને વધારા પ્રમાણમાં મૂત્રનો ભરાવો કરશે। ક્લિયર। જ્યારે પરાનુકંપી શું કરશે? બધાયનો ઘટાડો કરશે। ક્લિયર। તો હૃદયના જે પંપ છે એ ઓછા કરશે, શ્વસન દર તમને ઓછો કરશે, પછી આપણે જે એડિનલ ગ્રંથિ છે એમાં ઉત્તેજના ઓછી કરશે અને મૂત્રાશયમાં છે ભરાવો મૂત્રનો ઓછો કરશે। ક્લિયર। જ્યારે અનુકંપી ચેતાતંત્ર છે એ પાચક રસોનો સ્ત્રાવ ઉત્તેજે છે, જ્યારે પરાનુકંપી છે ને તમને અવરોધે છે। ક્લિયર। તો આંખના દોરા છે, ક્લિયર, આંખની પાપણ છે, પછી આપણે વાત કરવામાં આવે કે પાચન તંત્રોમાં જેટલા પણ પાચક રસ ઉત્પન્ન થાય છે એ બધું અનુકંપી ચેતાતંત્રો હશે તો જ ઉત્પન્ન થશે। અનુકંપી ચેતાતંત્ર ઓર્ડર આપશે કે હવે તમારે પાચક રસ તમે ઉત્પન્ન કરો, એટલે જે તે કોષ છે એ પાચક રસ છે તમને ઉત્પન્ન કરતા જોવા મળશે। ક્લિયર। હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનું છે કે ચેતાકોષનો જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે ચેતાતંત્રનો। ક્લિયર। અને એક વખત AIPMમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે આપણે ચેપ્ટર 16 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે આપણે પાચન માર્ગની દિવાલના સ્તરો એમાં જોયેલું હતું કે અધશ્લેષ્મ સ્તર, શ્લેષ્મ સ્તર। ક્લિયર। એમાં જે 4 ડિફરન્ટ ટાઈપના સ્તર હતા। ક્લિયર। તો એમાંથી જે ચેતા પ્રેઝન્ટ છે એ ચેતા કઈ છે? તો કઈ આવે? એ ચેતા કઈ પ્રેઝન્ટ છે? આપણે શું કીધું? અનુકંપી કે પરાનુકંપી। હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે જે પાચન તંત્રમાં જે ચેતા પ્રેઝન્ટ છે એ શું છે? અનુકંપી છે। ક્લિયર। તો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે ચેતાકોષ। તો આપણે જાણીએ છીએ કે આપણું ચેતાતંત્ર શું છે, એનો પાયાનો એકમ શું છે ચેતાકોષ, એ પણ આપણે જાણીએ છીએ। હવે આપણે ચેતાકોષની રચના શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે કે તમને એના અંદર કે નિઝલની કણિકાઓ શું છે, શિખાતંતુ શું છે, પછી અક્ષતંતુ શું છે, આપણે મજિદ પર શું છે, શ્વાનના કોષો શું છે, રેનવીરની ગાંઠ શું છે, એના વિશે આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। તો આપણે ચેતાકોષની અંદર આપણે બધું ડિસ્કશન કરવાનું આવે। ક્લિયર। તો પહેલા એક ઇમેજ જોઈએ, ઇમેજ પછી આપણે થોડુંક એનસીઈઆરટીનો પોઈન્ટ જોશું, પછી એનસીઈઆરટીની ઇમેજ જોશું, પછી આપણે ખ્યાલ આવશે કે ચેતાકોષ છે શું। ક્લિયર। તો તમને એક લાક્ષણિક ચેતાકોષની તમને એક આકૃતિ તમને સ્ક્રીન ઉપર તમને દેખાય છે। ક્લિયર। તો એની અંદર તમને રેડ કલરના તમને 3 ભાગ બતાવેલા છે। ક્લિયર। તો આ શું છે? શિખાતંતુ છે, કોષકાય છે અને ચેતાક્ષ છે। ક્લિયર। હવે આપણે એક એક ભાગને આપણે સમજીએ। ક્લિયર। તો તમને અહીંયા આ ભાગ તમે જોઈ શકો છો, આ શું છે? ક્લિયર। આ ભાગને આપણે શું કહેવામાં આવે? કોષકાય કહેવામાં આવે। શું કહેવાય? કોષકાય કહેવામાં આવે। ક્લિયર। જે કોષકાયની અંદર તમને કોષ કેન્દ્ર તમને હાજર દેખાય છે, એક ભાગ દેખાય છે, શું છે? કોષકાય। ક્લિયર।
તો કોષકાય શું છે? ચેતાકોષનો એક ભાગ છે કે જેની અંદર તમને કોષ કેન્દ્રો જોવા મળે છે, જેની અંદર નિઝલની કણિકાઓ તમને જોવા મળે છે. ક્લિયર? હવે તમે કોષકાયની રચના તમે જોશો તો તમને એ રચના ઉપર તમને એક ઉભરતો એક ભાગ તમને દેખાય છે. ક્લિયર? તો એ ભાગને શું કહેવામાં આવે? શિખા તંતુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? શિખા તંતુ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે બે ભાગ આપણે જોઈએ. એક તો ચેતાકોષનો આપણે શું જોયું? કોષકાય, જેની અંદર તમને કોષ કેન્દ્ર હાજર છે. ક્લિયર? અને કોષકાયમાંથી તમને એક પ્રવર્ધો જેવી એક ઉભરતી એક રચના જોવા મળે, એને શું કહેવામાં આવે? શિખા તંતુ કહેવામાં આવે. ક્લિયર? હવે શિખા તંતુ છે, કોષકાય શું છે, શિખા તંતુ શું છે, તમને ખ્યાલ આવી ગયો ઇમેજ ઉપરથી. હવે આપણે શું જોવાનું છે? ચેતાક્ષ. ક્લિયર? તો તમે હવે આપણે શું કીધું કે ચેતાકોષ છે એ ચેતાતંત્રનો પાયાનો એકમ છે. તો ચેતાતંત્ર શું? ચેતાકોષ શું કરશે? ઉર્મી વેગ છે ને ઉત્પન્ન કરશે, તો ઉર્મી વેગ છે એનું વહન કરાવશે. ક્લિયર? તો અહીંથી ઉર્મી વેગ આવ્યો. ક્લિયર? હવે એને બીજા ચેતાકોષ સુધી લઈ જવો હોય તો એના માટે શું જરૂરી છે? ચેતાક્ષ જરૂરી છે. શું છે? ચેતાક્ષ જરૂરી છે. ક્લિયર? તો આ ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? એને શું કહેવામાં આવે? ચેતાક્ષ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે શું જોયું? ચેતાકોષની અંદર આપણે કોષકાય શું છે, જેની અંદર તમને કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષકાયમાંથી તમને એક પ્રવર્ધો જેવી એક રચના જોવા મળે છે, જેને શિખા તંતુ કહેવામાં આવે છે. ક્લિયર? અને કોષકાય છે એકદમ પાતળું પર છે, એના દ્વારા આવી રીતે એક રચના જોવા મળે છે, જેનાથી આગળ વધે છે, એને શું કહેવામાં આવે? ચેતાક્ષ કહેવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે તમે ઘરે તમે ઇલેક્ટ્રિક વાયર તમે જોયેલો હશે. ક્લિયર? ઘરે તમે ઇલેક્ટ્રિક વાયર જોયેલો હશે, જેની અંદર તમે જોશો તો એક તાંબાનો વાયર છે કે અલગ અલગ જે તમને વાયર જોવા મળે એ હશે. એની ઉપર લાલ કલરનું અથવા પીળા કલરનું, લીલા કલરનું એક બરોબર છે, એક આવરણ હશે. ક્લિયર? તો સેમ ટુ સેમ તમને એ રચના છે તમને આમાં જોવા મળશે. ક્લિયર? તો જે ચેતાક્ષ છે, ક્લિયર, એકદમ આવી રચના જોવા મળશે. જે તમને પીળા કલરનો ભાગ દેખાય છે, ક્લિયર, તો એની ઉપર એક આવરણ આવેલું છે. ક્લિયર? એ શું આવેલું છે? એક આવરણ આવેલું છે. એને શું કહેવાય? મજ્જા પર કહેવામાં આવે. ક્લિયર? શું કહેવામાં આવે? મજ્જા પર કહેવામાં આવે. ક્લિયર? આ માઇસિલિયન શીથ એટલે શું? મજ્જા પર. ક્લિયર? મજ્જા પર કહેવામાં આવે. સમજાય છે? આને શું કહેવામાં આવે? મજ્જા પર કહેવામાં આવે. તો આપણે મજ્જા પર એટલે શું છે? ક્લિયર? આપણે એક આ ડિસ્કશન કરીએ. ક્લિયર? આ શું છે? ચેતાક્ષ છે. અથવા આપણે એમ સમજીએ કે એક તાંબાનો એક વાયર છે. શું છે? એક તાંબાનો વાયર છે. હવે તાંબાના વાયરની ઉપર કંઈક ખુલ્લો તમે વાયર રાખી લેશો, ક્લિયર, તો એમાં તમને કરંટ લાગશે, તો તમને ચોટ લાગવાની તમને શક્યતા રહેશે. ક્લિયર? કે એમાં તમને ચોટ આવ્યો એમ કહેશો. તો એ છે શું? તો તાંબાનો વાયર ખુલ્લો રહેશે તો તમને ઘણા બધા પ્રોબ્લેમ થશે. તો સેમ ટુ સેમ જો ચેતાક્ષ તમને જો ખુલ્લો રહેશે તો એમાં છે આ ચેતાક્ષ ખુલ્લો રહેશે તો ઉર્મી વેગ છે એનું વહન ઝડપથી થશે નહીં. તો ઉર્મી વેગનું ઝડપથી વહન કરવા માટે, ઝડપથી આગળ વધારવા માટે એના ઉપર એક આવરણ રાખી દેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? મજ્જા પડ કહેવામાં આવે. ક્લિયર? તો એક આવરણ રાખી દેશે. ક્લિયર? તો આ શું? એક આવરણ રાખી દીધું. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? મજ્જા પર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મજ્જા પર કહેવામાં આવે. હવે મજ્જા પર છે એક સરંગ નથી. મજ્જા પર છે એ સરંગ નથી. ક્લિયર? તો મજ્જા પર તમને એટલો ખ્યાલ આવી ગયો કે ચેતાક્ષ ખુલ્લો ન રહી શકે એટલા માટે એક આવરણ આવેલું છે, અને આવરણને શું કહેવામાં આવે? મજ્જા પર કહેવામાં આવે. હવે મજ્જા પર શેનું બનેલું છે? તો શ્વાનના કોષોનું બનેલું છે. કોના? શ્વાનના કોષોનું. ક્લિયર? કોના બનેલું છે? શ્વાનના કોષોનું બનેલું છે. હવે જે શ્વાનના કોષો છે, ક્લિયર, તો શ્વાનના કોષોનું એક આવરણ, એક સરંગ એક આવરણ નહીં હોય, વચ્ચે એક જગ્યાએ તમને ખાંચો તમને જોવા મળશે. ખાંચાને શું કહેવાય? રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? તો હવે આપણે ઇમેજમાં આપણે જોઈએ. ક્લિયર? તો આપણે ખ્યાલ આવી ગયો કે આ શું છે? તો એક મજ્જા પર છે. પરંતુ તમે જોઈ શકો છો કે મજ્જા પર છે એક શ્વાન કોષોનું બનેલું છે, અને મજ્જા પર છે જે શ્વાન કોષો છે તમને સળંગ જોવા મળતા નથી. તો એક અહીંની જગ્યાએ ખાંચો જોવા મળે, અહીંયા ખાંચો જોવા મળે, આ ખાંચો જોવા મળે. એને શું કહેવામાં આવે? રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. શું કહેવાય? રેનવીયરની ગાંઠ.
ક્લિયર? તો એને શું કહેવામાં આવે? રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે એનસીઆરટીમાં જોઈએ તો આપણે ફરીથી એક રિકોલ કરી લઈએ કે ચેતાકોષ છે શું. ક્લિયર? તો તમને એની અંદર તમને એક કોષકાય જોવા મળે છે. ક્લિયર? આ શું છે? કોષકાય છે. એમાંથી તમને એક ઉભરતા પ્રવર્ધો જેવી રચના જોવા મળે, એને શું કહેવાય? શિખાતંતુ કહેવામાં આવે. ક્લિયર? હવે એમાંથી ઉર્મી વેગ છે તમને આગળની તરફ તમને વહન પામશે. તો વહન કરવા માટે ચેતાક્ષ આવેલું છે. હવે ચેતાક્ષની ઉપર તમને એક આવરણ આવેલું છે, એને શું કહેવાય? મજ્જાપર કહેવામાં આવે. ક્લિયર? અને મજ્જાપર છે શેનું બનેલું છે? શ્વાનના કોષોનું બનેલું છે. હવે શ્વાનના કોષો છે તમને સળંગ તમને આવેલા હશે નહીં, તો એમાં વચ્ચે એક જગ્યાએ ખાંચો જોવા મળશે. ખાંચાને શું કહેવાય? રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે એનસીઆરટીમાં જોઈએ કે શું કહે છે. ક્લિયર? તો ચેતાકોષ છે એક સૂક્ષ્મદર્શી રચના છે જે મુખ્યત્વે 3 ભાગોથી બનેલી જોવા મળે. ક્લિયર? તો ચેતાકોષ છે તમને માઇક્રોસ્કોપ દ્વારા તમે જોઈ શકો. એટલે તમે અહીંથી નરી આંખે તમે એમને તમે જોઈ ન શકો કે આ ચેતાકોષ છે, આ શિખાતંતુ છે. ક્લિયર? તેને તમારે માઇક્રોસ્કોપની અંદર તમારે જોવું પડે. એની અંદર 3 ભાગો ક્યાં આવેલા છે? કોષકાય આવેલું છે, એક શિખાતંતુ આવેલા છે અને તમને એક ચેતાક્ષ તમને જોવા મળે. તો કોષકાય છે એ ચેતાકોષનો મુખ્ય ભાગ છે, જેની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે, જેની અંદર નિઝલની કણિકાઓ તમને જોવા મળે. ક્લિયર? પછી શિખાતંતુ શું છે? તો કોષકાયમાંથી એક પ્રવર્ધો જેવી એક રચના જોવા મળે, ઉભરતો એક ભાગ જોવા મળે, એને શું કહેવામાં આવે? શિખાતંતુ કહેવામાં આવે. ક્લિયર? અને કોષકાયમાંથી જે શિખાતંતુ દ્વારા જે ઉર્મી વેગ છે એ કોષકાયમાં આવશે. કોષકાયમાંથી તમને આગળ ચેતાક્ષ તરફ વહન પામશે. ક્લિયર? તો ચેતાક્ષ શું છે? તો એક લાંબુ એક વાયર આવેલું છે. ક્લિયર? કોષકાયની અંદર લાક્ષણિક કોષીય અંગિકાઓ અને નિઝલની કણિકાઓ તરીકે ઓળખાતી કેટલીક કણિકામય યુક્ત કોષરસ ધરાવે છે. ક્લિયર? હવે એની અંદર તમને નિઝલની કણિકાઓ તમને જોવા મળે. તો એ છે શું? આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આપણી એનસીઆરટીમાં તમને એક ઇમેજ આપેલી છે. ક્લિયર? આ ઇમેજ શું છે? તો ચેતાકોષની લાક્ષણિક રચના ધરાવતી એક આકૃતિ તમને આપેલી છે. ક્લિયર? અને આ આકૃતિ છે, આ ફિગર છે વેરી 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 મોસ્ટ આઈએમપી ફિગર છે. આમાંથી તમને કોઈ પણ નામ બતાવી દેવામાં આવશે અને એને એમ કહેશે કે આ ફિગર કઈ નામ શું છે. ક્લિયર? તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એ પ્રમાણે પણ આપણે પ્રેક્ટિસ કરશું. ક્લિયર? તો આપણે જેટલું સમજ્યા છે પેલા એ આપણે જોઈ લઈએ, પછી આપણે નિઝલની કણિકાઓ શું છે એ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે શું કીધું? ચેતાકોષનો મુખ્ય ભાગ શું છે? કોષકાય છે. ક્લિયર? તો આ કોષકાય તમને જોવા મળે છે. ક્લિયર? એની અંદર તમને નિઝલની કણિકાઓ જોવા મળે છે, મધ્યમાં તમને કોષ કેન્દ્ર તમને જોવા મળે છે. ક્લિયર? હવે કોષકાયમાંથી એક ઉભરતી જેવી એક રચના જોવા મળે છે, એક પ્રવર્ધ જેવી રચના જોવા મળે છે, એને શું કહેવામાં આવે? શિખાતંતુ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ બધા શું છે? શિખાતંતુ છે. ક્લિયર? આ શું છે? કોષકાય છે, આ શિખાતંતુ છે. ક્લિયર? હવે કોષકાય છે આગળ તમને ચેતાક્ષ તરફ આગળ વધશે. હવે ચેતાક્ષની અંદર આપણે શું જોયું? તો એની અંદર એક આવરણ આવેલું છે. એ આવરણને શું કહેવામાં આવે? મજ્જાપર કહેવામાં આવે. ક્લિયર? તો આ શું કહેવાય? મજ્જા આવરણ કહેવામાં આવે. ક્લિયર? આ શું છે? મજ્જા આવરણ છે. હવે મજ્જા આવરણ શેનું બનેલું છે? તો શ્વાનના કોષોનું તમને બનેલું જોવા મળે છે. ક્લિયર? તો આ એક શ્વાનનો કોષ છે, આ એક શ્વાનનો કોષ છે. ક્લિયર? આ એક શ્વાનનો કોષ છે. ક્લિયર? હવે એ શ્વાનના કોષોની વચ્ચે તમે જોશો તો અહીં એક ખાડા જેવી રચના જોવા મળશે, એને શું કહેવાય? રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? એને શું કહેવામાં આવે? એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. પછી આપણે શું જોઈએ? ચેતાક્ષનો એક છેડો છે. આ શું છે? ચેતાક્ષનો એક છેડો છે અને આ ચેતોપાગમ્ય ગાંઠ કહેવામાં આવે. આ શું છે? ચેતોપાગમ્ય ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? તો ચેતોપાગમ્ય ગાંઠ શું છે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે એનસીઆરટીની ઇમેજ પ્રમાણે આપણે જોયું. હવે આ ઇમેજમાં એક ભાગ આપણે ડિસ્કશન બાકી છે. શું છે? નિઝલની કણિકાઓ. ક્લિયર? તો હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે શું વાત કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી હતી કે ચેતાકોષોની અંદર પરિપક્વ ચેતાકોષોની અંદર તારા કેન્દ્ર જોવા મળતું નથી, એટલે એ ચેતાકોષ છે તમને વિભાજન પામશે નહીં. ક્લિયર? તો
તો હવે જ્યારે નોર્મલ કોષોમાંથી જ્યારે ચેતાકોષ બનશે ત્યારે નોર્મલ કોષોની અંદર આપણે ખ્યાલ છે કે અંતઃકોષ રસઝાડ આવેલી છે. નોર્મલ કોષોની અંદર વાત કરવામાં આવે, સામાન્ય કોષની વાત કરવામાં આવે, લાક્ષણિક પ્રાણી કોષ કે વનસ્પતિ કોષની વાત કરવામાં આવે તો એની અંદર તમને અંતઃકોષ રસઝાડ જોવા મળે. ક્લિયર? હવે જ્યારે લાક્ષણિક પ્રાણી કોષમાંથી જ્યારે ચેતાકોષનું નિર્માણ થશે ત્યારે એ અંતઃકોષ રસઝાડ છે એ તૂટી જશે. ક્લિયર? અંતઃકોષ રસઝાડ છે તમને તૂટી જશે. હવે તૂટી જશે એટલે શું? એક નાના નાના કણિકાઓમાં વિભાજન પામશે અને એ કણિકાઓને શું કહેવામાં આવે? નિઝલની કણિકાઓ કહેવામાં આવે. ક્લિયર? શું કહેવાય? નિઝલની કણિકાઓ. તો નિઝલની કણિકાઓ શેમાંથી નિર્માણ પામે? અંતઃકોષ રસઝાડ તૂટે એનાથી નિઝલની કણિકાઓ છે તમને નિર્માણ પામશે. ક્લિયર? માની લો કે આ શું છે? એક અંતઃકોષ રસઝાડ છે, હવે એ તૂટી ગયું. ક્લિયર? તો તમને આ ટાઈપની એક આખી એક નાની રાતની રચના તમને જોવા મળશે. ક્લિયર? ક્લિયર? તો આને શું કહેવાય? નિઝલની કણિકાઓ. ક્લિયર? આ ભાગની અંદર તમે જોઈ શકો આ શું છે? નિઝલની કણિકા. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે એક એક ડાયાગ્રામ છે એ એક એક ભાગ છે આપણે જોઈએ. ક્લિયર? ચેતાકોષકાય શું છે? શિખાતંતુ શું છે? ક્લિયર? ક્લિયર? તો હવે આપણે એક એક ભાગ છે. ક્લિયર? એને આપણે રફ કરશું અને એમાં આપણે શું કહે છે ક્લિયર એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો હવે તમને એક એક ભાગને આપણે રફ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે આ ભાગને શું કહેવામાં આવે. ક્લિયર? તો આપણે આ શું છે? શિખાતંતુ છે. આપણે પેલા આખા ભાગ છે એને બરોબર છે આપણે રિમૂવ કરી નાખી. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? તો આપણે A B C અને D એવી રીતે નામ આપીએ એટલે તમને ખ્યાલ આવે કે આ છે શું. ક્લિયર? ક્લિયર? તો હવે આપણે નામ આપીએ. ક્લિયર? આ શું છે? A છે. ક્લિયર? આ શું છે? B છે. ક્લિયર? પછી આ શું છે? C છે. આ D છે. ક્લિયર? આ E છે. આ F છે. ક્લિયર? આ શું છે? G છે. ક્લિયર? તો હવે આપણે એ શું છે? તો તમને શિખાતંતુ જોવા મળે. ક્લિયર? તો હવે તમને જે આકૃતિ આપેલી છે, ફિગર છે આપણે રફ કરેલા છે, તો હવે તમે આનો એક સ્ક્રીનશોટ તમે લઈ લો તો તમારે ડાયરેક્ટ તમારે એ શું છે, બી શું છે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. ક્લિયર? તમારે આકૃતિની સામે જો તમે નામકરણ લખેલું હશે તો તમને ડાયરેક્ટ તમારાથી જોવાઈ જશે. ક્લિયર? તો આપણે નવી રીતે યાદ કરીએ કે આપણે બધા નામ છે આપણે ઇરેઝ કરી રાખ્યા. હવે એમાંથી આપણે A B C D એવી રીતે આપણે નામકરણ આપ્યું. ક્લિયર? તો એ નામ છે શું? એ તો એ શું છે એના વિશે આપણે જોવાનું છે. ક્લિયર? તો એ તમને શું જોવા મળે? શિખાતંતુ છે. બી શું છે? તો નિઝલની કણિકાઓ છે. સી શું છે? તો તમને કોષકાય જેવી રચના જોવા મળે. ડી શું છે? તો શ્વાનનો કોષ જોવા મળે. ઈ શું છે? તો તમને ચેતાક્ષ તમને જોવા મળે. એફ શું છે? ક્લિયર? તો તમને ચેતોપાગમ્ય ગાંઠ જોવા ચેતાક્ષનો છેડો કહેવામાં આવે. અને જી શું છે? તો ચેતોપાગમ્ય ગાંઠ છે. ક્લિયર? તો એ શું છે? ચેતોપાગમ્ય ગાંઠ. તો આપણે લાક્ષણિક ચેતાકોષની રચના આપણે ફિગર દ્વારા આપણે જોઈ. હવે આપણે એનસીઆરટીમાં શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો ટૂંકા તંતુઓ કે જે વારંવાર શાખાઓમાં વિભાજિત થાય છે અને કોષકયની બહાર નીકળે છે અને નિઝલની કણિકાઓ પણ ધરાવે છે તેને શું કહેવાય? શિખાતંતુ કહેવામાં આવે. ક્લિયર? તો શિખાતંતુની અંદર તમને નિઝલની કણિકાઓ પણ તમને જોવા મળશે. કોષકાયના મધ્ય ભાગમાં તમને નિઝલની કણિકાઓ જોવા મળશે. નહીં તમે આગળની ઇમેજ તમે જોયેલું હશે કે કોષકાયની મધ્યમાં તમને બિલકુલ મધ્યમાં તમને કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્રની ફરતે એકદમ ક્લિયર એરિયા છે અને પછી તમને નિઝલની કણિકાઓ ગોઠવાયેલી જોવા
મળે છે. ક્લિયર? અને નિઝલની કણિકાઓ છે શિખા તંતુઓની અંદર પણ તમને નિઝલની કણિકાઓ તમને જોવા મળશે. ક્લિયર? આ તંતુઓ શું કરશે? ઉર્મિ વેગોને કોષકાય તરફ મોકલે છે અને ચેતાક્ષ એક લાંબો તંતુ છે જે તેનો દૂરસ્થ છેડો શાખિત હોય છે. ક્લિયર? તો હવે શું આપણે એક માનીએ કે ક્લિયર આ એક ચેતાકોષ છે. ક્લિયર? આ બીજો ચેતાકોષ છે. ક્લિયર? આપણે શું થાય છે એ આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ. ક્લિયર? તો આપણે શું કીધું? એક ચેતાકોષનો સ્ટાર્ટિંગનો ભાગ જોવામાં આવે તો શિખાતંતુ છે. ક્લિયર? અને બીજા એ ચેતાકોષનો છેલ્લો ભાગ શું છે? તો ચેતોપાગમ્ય ગાંઠ છે. ક્લિયર? ચેતાક્ષનો છેડો છે તો ચેતોપાગમ્ય ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? આ શું છે? આ ભાગની વાત કરવામાં આવે. ક્લિયર? આ બરોબર છે. આ એક ચેતાકોષ છે, નીચે તમને જોવા મળે છે એ શું છે? બીજો ચેતાકોષ છે. આ એક કરેલું છે. ક્લિયર? એ શું છે? એક કરેલું છે એ પેલા ચેતાકોષનો તમને શિખાતંતુ જોવા મળે છે. ક્લિયર? આ બે કરેલું છે એ પેલા ચેતાકોષનો તમને ચેતોપાગમ્ય ગાંઠ જોવા મળે છે. ક્લિયર? ત્રણ કરેલું છે એ શું છે? બીજા ચેતાકોષનો શિખાતંતુ છે. ક્લિયર? અને ચાર કરેલું છે એ શું છે? બીજા ચેતાકોષનો ચેતોપાગમ્ય ગાંઠ. ક્લિયર? તો હવે પહેલા ચેતાકોષની અંદર ઉર્મિ વેગ આવ્યું. હવે એ ચેતાકોષથી બીજા ચેતાકોષમાં આગળ મોકલવું હશે તો શું થશે? પહેલા ચેતાકોષનો ચેતોપાગમ્ય ગાંઠ અને બીજા ચેતાકોષનો શિખાતંતુ એની વચ્ચે એની આપલે થશે. એટલે એ શિખાતંતુ શું કરશે? બીજા ચેતાકોષનો શિખાતંતુ છે એ પહેલા ચેતાકોષનો ચેતોપાગમ્ય ગાંઠ છે એમાંથી ઉર્મિ વેગને લેશે અને એ ઉર્મિ વેગ છે શિખાતંતુમાંથી કોષકાયમાં, કોષકાયમાંથી ચેતાક્ષમાં, ચેતાક્ષમાંથી ચેતાક્ષનો છેડો, ચેતાક્ષના છેડામાંથી ચેતોપાગમ્ય ગાંઠ અને ત્યાંથી ફરીથી ત્રીજા ચેતાકોષના શિખાતંતુમાં એ એન્ટર કરશે. ક્લિયર? તો આવી રીતે એક ચેતાકોષમાંથી ડાયરેક્ટ બીજા, બીજામાંથી ત્રીજા, એવી રીતે મિલી સેકન્ડની અંદર. ક્લિયર? અહીંથી તમને સંવેદના થાય છે તો ડાયરેક્ટ કરોડરજ્જુમાંથી ડાયરેક્ટ તમને આ ઓર્ડર આપવામાં આવશે, આદેશ આપવામાં આવશે. તો ક્લિયર? તમે વિચાર કરી જો કે કેટલી મિલી સેકન્ડની અંદર આખો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કેટલા સમયની અંદર આખી તમને પ્રક્રિયા તમને જોવા મળે. ક્લિયર? તો આખી પ્રક્રિયા છે એમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ચેતાકોષ. ક્લિયર? તો ચેતાક્ષ શું છે? લાંબો તંતુ છે જેનો દૂરસ્થ છેડો તમને શાખિત જોવા મળે અને જે દૂરસ્થ છેડો છે એને શું કહેવામાં આવે? ચેતાક્ષનો છેડો કહેવામાં આવે. અને છેડાનો ભાગ છે એમાં ફૂલેલી ગોળ જેવી એક પુટિકા જેવી રચના જોવા મળે છે એને શું કહેવાય? ચેતોપાગમ્ય ગાંઠ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે નિઝલની કણિકાઓ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? શું ડિસ્કશન કરવાનું છે? નિઝલની કણિકાઓ. ક્લિયર? તો આ તમને આ શું જોવા મળે છે? આ કોષકાય છે, આ કોષ કેન્દ્ર છે. ક્લિયર? આ તમને નિઝલની કણિકાઓ તમને જોવા મળે છે. આ શું છે? શિખાતંતુનો સ્ટાર્ટિંગ વાળો ભાગ છે. આ શિખાતંતુનો સ્ટાર્ટિંગ વાળો ભાગ છે. તો તમને નિઝલની કણિકાઓ તમને જોવા મળે. જે બ્લેક કલરનું છે એ શું છે? નિઝલની કણિકાઓ છે. ક્લિયર? સમજાય છે? તો નિઝલની કણિકાઓ શેમાંથી બને? જે અંતઃકોષ ઝાડ છે એ તૂટવાથી તમને નિઝલની કણિકાઓનું નિર્માણ થાય છે. ક્લિયર? તો આની અંદર તમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો. ક્લિયર? તો આ શું છે? કોષકાય છે. કોષકાયમાં વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળે છે. ક્લિયર? આ કોષ કેન્દ્રિકાઓ કે કોષ કેન્દ્રિકા છે. આ શિખાતંતુ છે. આ ચેતાક્ષ છે. ક્લિયર? અને એમાં તમે જોઈ શકો કે શિખાતંતુની અંદર બરોબર છે કોષકાયની અંદર તમને શું જોવા મળે છે? નિઝલની કણિકાઓ તમને જોવા મળે છે. ક્લિયર? હવે નિઝલની કણિકાઓ છે શું? તો ઘણી વખત આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન પૂછાય છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે નિઝલની કણિકાઓ છે શું. ક્લિયર? તો આપણે ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હશે તો જો એ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે તો તમને ખ્યાલ આવી જશે. ડાયરેક્ટ તમે રાઈટ આન્સર ક્લિક કરીને આવશો. અને મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં પણ મેં તમને વાત કરેલી હતી, જો તમારે નીટની અંદર બાયોલોજીમાં તમને મેક્સિમમ સ્કોર કરવો હશે તો તમારે પહેલું શું કરવું પડશે? એવા ચેપ્ટર કે જે બીજા સ્ટુડન્ટ મૂકી દે છે એને તમારે કવર અપ કરવાના આવશે. તો આ ચેપ્ટર ઘણા બધા સ્ટુડન્ટ છે આ ચેપ્ટરને મૂકી દે છે. ક્લિયર? તો આપણે આ જ ચેપ્ટર ઉપર તમે વધારે ફોકસ કરશો તમે બીજા કરતાં વધારે તમને માર્ક્સ આવશે. તો શું કે ચેતાક્ષ હિલો છે એ શું છે? નિશ્ચલ પદાર્થના ગ્રેન્યુઅલ્સ એટલે કે તમને કણિકાઓ જોવા
મળે। હવે ચેતાક્ષ હિલોક એટલે શું ક્લિયર આપણે એક જોઈ લઈએ આગળની એક ફિગર ક્લિયર। આ શું છે ચેતાક્ષ હિલોક છે ક્લિયર। ચેતાક્ષ હિલોક એટલે શું કે કોષકાયનો ભાગ અને તમને જે શિખાતંતુનો ભાગ છે જ્યાં બે જોડાય છે એને શું કહેવાય ચેતાક્ષ હિલોક કહેવામાં આવે ક્લિયર। તો આ ચેતાક્ષ હિલોક છે ક્લિયર। તો આ અહીંથી તમે જુઓ તો આ શું છે કોષકાય સુધીનો ભાગ છે। અહીંથી શિખાતંતુની શરૂઆત થઈ તો જ્યાં કોષકાય અને જ્યાં શિખાતંતુ જોડાય છે ક્લિયર એ ભાગને શું કહેવામાં આવે ચેતાક્ષ હિલોક કહેવામાં આવે છે। તો ચેતાક્ષ હિલોક છે નિશ્ચલ પદાર્થના ગ્રેન્યુલ્સ હોય છે જે કોષના નજીકના ક્ષેત્રો સિવાય ચેતાક્ષ હિલોક તરીકે ઓળખાતા કોષના શરીરના સાયટોપ્લાઝમ દરમિયાન વિતરિત થાય છે ક્લિયર। તો નિઝલની કણિકાઓ તમને જોવા મળે છે સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ। તો ચેતાકોષરસની અંદર કોષ કેન્દ્રથી થોડાક ડિસ્ટન્સ સિવાય તમને આખા કોષરસની અંદર તમને નિઝલની કણિકાઓ તમને જોવા મળશે। દાણાદાર સામગ્રી છે એટલે શિખાતંતુના નિકટના ભાગોમાં વિસ્તરે છે તે ચેતાક્ષમાં હાજર નથી ક્લિયર। તો ચેતાક્ષ અને શિખાતંતુ આપણે ઘણી વખત તમે આમ જોડાયેલું હશે તમે તમે ડિફાઇન નહીં કરી શકો એને તમે કહી નહીં શકો કે આ શિખાતંતુ છે કે તમને ચેતાક્ષ છે ક્લિયર। શિખાતંતુની અંદર નિઝલની કણિકાઓ જોવા મળશે શિખાતંતુની અંદર નિઝલની કણિકાઓ જોવા મળશે નહીં। એનો તફાવત કહેવામાં આવે તો શિખાતંતુ છે એ ઉર્મિવેગને આગળના ચેતાકોષના ચેતોપાગમીય ગાંઠમાંથી ઉર્મિવેગને ગ્રહણ કરશે અને તમને કોષકાય તરફ મોકલશે ક્લિયર। જ્યારે ચેતાક્ષ શું કરશે કોષકાયમાંથી જે ઉર્મિવેગ આવ્યું છે એને તમને ચેતોપાગમીય ગાંઠ સુધીને પહોંચાડવાનું કાર્ય કરશે। તમને શિખાતંતુની અંદર તમને મજ્જા પર જોવા મળશે નહીં। જે અક્ષતંતુ છે ક્લિયર ચેતાક્ષ છે જેની અંદર તમને મજા પર તમને જોવા મળશે। તો તમને તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ। દેખાવ જોવામાં આવે તો નિઝલ પદાર્થ છે નિઝલની કણિકાઓ છે એ રફ બરોબર છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે જે લીસું આપણે અંતઃકોષ રસજાળ કહીએ ક્લિયર। તો આપણે બી અંતઃકોષ રસજાળ આપણે ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ ક્લિયર। એમાંથી જે લીસી અંતઃકોષ રસજાળ છે એ તૂટવાથી તમને નિઝલની કણિકાઓ છે એનું નિર્માણ થશે ક્લિયર। અને એકબીજાની ટોચ ઉપર તમને ગોઠવાશે ક્લિયર। તો એક બરોબર છે નિઝલની કણિકા છે આ બીજી છે એવી રીતે એક ઉપર એક ગોઠવાઈ નાખ્યા હોય એક સમૂહની રચના કરશે ક્લિયર। હવે આપણે ફરીથી આપણે એનસીઈઆરટીમાં જઈએ તો ચેતાકોષની રચના વિશે શું કહેવા માંગીએ છીએ તો એક છેડો દરેક છેડો છે બલ્બ જેવી રચનાથી અંત પામે છે જેને ચેતોપાગમીય ગાંઠ કહેવામાં આવે ક્લિયર। તો આ શું છે આ ચેતાકોષ છે ક્લિયર એનો ચેતોપાગમીય છેડો કહેવામાં આવે અને બલ્બ જેવી રચનાથી તમને ખુલે છે ક્લિયર। આને શું કહેવાય ચેતોપાગમીય ગાંઠ કહેવામાં આવે। આપણે એક વ્યવસ્થિત હમણાં ફિગર પણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ચેતોપાગમીય ગાંઠ છે શું ક્લિયર। અને આપણે ઓલરેડી આપણે લાક્ષણિક ચેતાકોષ છે એમાં પણ આપણે જોયું આપણે ફિગરમાં જોયું કે ચેતોપાગમીય ગાંઠ શું છે તો એક ફૂલેલી એક દરા જેવી એક પુટિકા જેવી રચના તમને જોવા મળે છે જેની અંદર ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખાતા ચેતોપાગમીય પુટિકાઓ ધરાવે છે અને એની અંદર શું જોવા મળે એસિટાઇલ કોલાઇન આપણે ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ। તો ચેતોપાગમીય ગાંઠની અંદર તમને આખે આખું ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન ભરેલું છે એને એક પુટિકાઓ આવેલી હશે ક્લિયર। એ પુટિકાઓ જ્યારે ઉર્મિવેગ આવશે ત્યારે પુટિકાઓ છે ચેતોપાગમીય ગાંઠના છેડા સુધી આવશે અને આવીને એ તૂટી જશે એટલે તૂટી જશે તો એની અંદર જે ચેતાપ્રેષક દ્રવ્ય જે એસિટાઇલ કોલાઇન છે એ મુક્ત થશે ક્લિયર। ચેતાક્ષ છે ચેતા ઉર્મિવેગને કોષકાયથી દૂર ચેતોપાગમીય અથવા ચેતાસ્નાયુ સંધાન તરફ લઈ જાય છે ક્લિયર। તો ચેતાસ્નાયુ સંધાન એટલે શું ચેતાકોષ છે અને સ્નાયુ છે એ બે જોડે જે સ્થાને જોડાશે એને શું કહેવાય ચેતાસ્નાયુ સંધાન કહેવામાં આવે ક્લિયર। તો આપણે ઓલરેડી આપણે અમુક પોઈન્ટ છે આપણે આગળના ચેપ્ટરમાં પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। તો હવે આપણે એક લાક્ષણિક ચેતાકોષને આપણે જોયું ક્લિયર। તો આ કોષકાય છે આ શિખાતંતુ છે આ શું છે ચેતાક્ષ છે ક્લિયર। આ શું છે ચેતાક્ષનો છેડો છે આ તમને અહીંથી તમે જોઈ શકો એક ફૂલેલી રચના જોવા મળે એને શું કહેવાય ચેતોપાગમીય ગાંઠ કહેવામાં આવે ક્લિયર। તો આ તમને શું બતાવે છે
આ ફિગર તમને બતાવે છે કે ચેતાસ્નાયુ સંધાનની તમને ફિગર તમને બતાવે છે. ક્લિયર? તો આ તમને ચેતાકોષકાય છે, આ શિખાતંતુ છે. ક્લિયર? આ શું છે? નિઝલની એ તમને ચેતાક્ષ છે જેની ઉપર મજા પર આવેલું છે. ક્લિયર? અને આ સ્નાયુ આવેલા છે. ક્લિયર? તો જે ચેતાકોષ અને સ્નાયુ એકબીજા સાથે જોડાશે ને શું આવેલું હોય? ચેતાસ્નાયુ સંધાન આવેલું હશે. ક્લિયર? વેરી 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 ઇમ્પોર્ટન્ટ ફિગર છે. ક્લિયર? હવે તમારી આ ફિગર તમને શું બતાવે છે કે ચેતોપાગમ્ય ગાંઠ કઈ રીતે આવેલી છે. ક્લિયર? તો આ તમને જોઈ શકો કે આ ફૂલેલા દડા જેવી રચના જોવા મળે છે. ક્લિયર? તો એને શું કહેવાય? ચેતોપાગમ્ય ગાંઠ કહેવામાં આવે. હવે આ પુટિકાઓ છે, આ પુટિકાઓની અંદર શું ભરેલું છે? એસિટાઇલ કોલાઇન. શું ભરેલું છે? એસિટાઇલ કોલાઇન. હવે એસિટાઇલ કોલાઇન ભરેલી પુટિકાઓ આવેલી છે. જે ઉર્મી વેગ આવશે તો પુટિકાઓ છે તમે જોઈ શકો, પુટિકા અહીંયાથી તૂટી ગઈ તો ચેતાપ્રેષક દ્રવ્ય જે હતો એસિટાઇલ કોલાઇન હતો એ મુક્ત થશે અને મુક્ત થઈ જે આગળનો જે ચેતાકોષ છે અથવા જે ચેતાસ્નાયુ સંધાન છે એની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય જશે, એસિટાઇલ કોલાઇન જશે. ક્લિયર? તો આખે ઉર્મી વેગ એટલે શું કરે કે ઉર્મી વેગ એક ચેતાકોષ છે એનું જે એસિટાઇલ કોલાઇન છે બીજા ચેતાકોષની અંદર દાખલ કરાવશે અને ફરીથી ચેતાકોષ ઉર્મી વેગ ઉત્પન્ન કરશે અને એ ફરીથી જ્યારે છેડા તરફ આવશે એ ફરીથી તમને એસિટાઇલ કોલાઇન મુક્ત કરશે. એસિટાઇલ કોલાઇન ફરીથી ત્રીજા ચેતાકોષની અંદર જશે અને એ ફરીથી ઉર્મી વેગ છે એ ઉત્પન્ન કરશે. ક્લિયર? તો આખે આખું ઇલેક્ટ્રિક કરંટની જેમ તમને આગળ વધતું તમને જોવા મળશે. હવે આજના લેક્ચરમાં તો આપણે જે આ એનિમેશન છે પોસિબલ થઈ શકે એમ નથી. નેક્સ્ટ લેક્ચરમાં હું ટ્રાય કરીશ કે મારી પાસે જે ફોર્મેટ છે પીપીટીનું એની અંદર આપણે એનિમેશન એડ થાય છે કે નથી થતું. જો એનિમેશન એડ થશે તો એકદમ આપણા શરીરની અંદર શું થાય છે. ક્લિયર? અત્યારે હું બોલું છું તો મારા શરીરમાં શું થાય છે તમે સાંભળો છો તો તમારા શરીરમાં ચેતાકોષ કઈ રીતે રિએક્ટ કરે છે એ આપણે એનિમેશન દ્વારા આપણે જોશું. ક્લિયર? જો એ પોસિબલ હશે તો. ક્લિયર? આપણે ચેતોપાગમ્ય ગાંઠ શું છે, એસિટાઇલ કોલાઇન શું છે, ચેતાપ્રેષક દ્રવ્ય શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો તમને ચેતાક્ષને આધારે. ક્લિયર? તો હવે આપણે ચેતાકોષની આપણે રચના આપણે ડિસ્કશન કરી. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે તો આપણે જે ચેતાકોષ છે એમાં શિખાતંતુ કેટલા છે, ચેતાક્ષ કેટલી છે એના આધારે આપણે ચેતાકોષના આપણે 3 પ્રકાર પાડવામાં આવે. ક્લિયર? એક તો બહુધ્રુવીય, દ્વિધ્રુવીય અને એકધ્રુવીય. બહુધ્રુવીય, બહુધ્રુવીય, દ્વિધ્રુવીય અને એકધ્રુવીય. ક્લિયર? તો પેલા એક ઇમેજ આપે સ્લાઇડ સ્ક્રીન ઉપર તમને દેખાય છે. એ સ્ક્રીન ઉપર જે ઇમેજ છે એના આધારે આપણે સમજવાની ટ્રાય કરીએ કે ચેતાકોષના કયા 3 પ્રકાર તમને જોવા મળે છે. ક્લિયર? તો પેલો જે આપેલી આ ફિગર આપેલી છે. ક્લિયર? 1 નંબરની છે, આ 2 નંબરની છે અને 3 નંબરની ફિગર તમને જોવા મળે છે. તો આપણે પહેલા નંબરની ફિગર ઉપર જોઈએ. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? કોષકાય જોવા મળે છે. આ તમને શું જોવા મળે છે? ચેતાક્ષ તમને જોવા મળે છે. હવે કોષકાયમાં તમે જુઓ ઘણા બધા શિખાતંતુઓ તમને જોવા મળે. ક્લિયર? તો આ ફિગર કઈ છે? બહુધ્રુવીય. બહુધ્રુવીય ફિગરની અંદર તમે જોઈ શકો છો કે તમને શું દેખાય છે તો જે કોષકાય છે એમાંથી ઘણા બધા શિખાતંતુઓ જોડાયેલા છે અને એક જ ચેતાક્ષ તમને જોડાયેલું છે. એને શું કહેવાય? બહુધ્રુવીય કહેવાય. બહુ એટલે ઘણા બધા. ક્લિયર? ધ્રુવીય એટલે શું કે કોષકાયની ફરતે ઘણા બધા શિખાતંતુઓ જોડાયેલા છે. એને શું કહેવાય? બહુધ્રુવીય કહેવામાં આવે. ક્લિયર? હવે આ બીજી ફિગર છે એ તમને દ્વિધ્રુવીયની છે. દ્વિધ્રુવીય એટલે શું? કોષકાય છે. ક્લિયર? કોષકાયની ઉપરની તરફ તમને શિખાતંતુ જોડાયેલો છે, નીચેની તરફ તમને એક ચેતાક્ષ જોડાયેલો છે. ક્લિયર? આ શું છે? શિખાતંતુ છે. આ શું છે? ચેતાક્ષ છે. ક્લિયર? તો કોષકાયની ફરતે જો ઘણા બધા શિખાતંતુ હશે તેને બહુધ્રુવીય કહેવાય. ક્લિયર? હવે કોષકાયમાં તમને એક શિખાતંતુ જોડાયેલો હશે, એક ચેતાક્ષ જોડાયેલો હશે તો એને શું કહેવાય? દ્વિધ્રુવીય કહેવામાં આવે. શું કહેવામાં આવે? દ્વિધ્રુવીય કહેવામાં આવે. ક્લિયર? હવે જે ત્રીજી ફિગર છે આ શું છે? કોષકાય છે. ક્લિયર? તો કોષકાયનો શિખાતંતુ વાળો ભાગ, કોષકાયનો જે ચેતાક્ષ વાળો ભાગ છે
ક્લિયર, એક જ ભાગ એની જોડે જોડાયેલો છે. શિખા તંતુ ચેતાક્ષ વાળો જે ભાગ છે એ એક જ એવો ભાગ છે જે કોષકાય દ્વારા જોડાયેલો છે, એટલે શું કહેવામાં આવે, એક ધ્રુવીય કહેવામાં આવે. ક્લિયર, બહુધ્રુવીયની અંદર ઘણા બધા શિખાતંતુઓ જોડાયેલા હશે, દ્વિધ્રુવીયની અંદર એક શિખાતંતુ એક ચેતાક્ષ જોડાયેલો હશે, જ્યારે તમને ઓની અંદર તમને એક ચેતાક્ષ જોડાયેલો હશે. ક્લિયર, તો હવે શું કહેવા માંગે છે, જેવા કે બહુધ્રુવીયની અંદર એક ચેતાક્ષ અને ઘણા બધા શિખાતંતુ યુક્ત જોવા મળશે, અને ક્યાં જોવા મળે, મસ્તિષ્ક બાહ્યકની અંદર. ક્લિયર, હવે મસ્તિષ્ક બાહ્યક શું છે, હવે જ્યારે આપણે મગજ વિશે આપણે ડિસ્કશન કરશું ત્યારે ડિટેલમાં જોશું કે મસ્તિષ્ક બાહ્યક છે શું. ક્લિયર, તો તમને બહુધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે, મસ્તિષ્ક બાહ્યકની અંદર તમને જોવા મળે. દ્વિધ્રુવીય એક ચેતાક્ષ આવેલું છે, એક શિખાતંતુ જોવા મળે, જે આંખમાં નેત્રપટલમાં તમને જોવા મળે. તો આંખનું જે નેત્રપટલ છે, આપણે આંખની રચના વિશે ડિસ્કશન કરશું. ક્લિયર, તો એમાં આપણે જોશું કે નેત્રપટલ છે શું. તો નેત્રપટલની અંદર તમને દ્વિધ્રુવીય ચેતાકોષ તમને જોવા મળે. એક ધ્રુવીય એટલે કોષકાયમાં એક ચેતાક્ષ તમને જોવા મળે. કોષકાયની જોડે એક જ ચેતાક્ષ જોડાયેલી હશે તેને શું કહેવાય, એક ધ્રુવીય કહેવામાં આવે. ક્લિયર, અને જ્યારે ગર્ભ અવસ્થા હશે, ગર્ભ અવસ્થામાં જે ચેતાકોષ જોવા મળે છે એ ચેતાકોષ કેવો હશે, એક ધ્રુવીય ચેતાકોષ તમને જોવા મળે. ક્લિયર, તો શિખાતંતુ અક્ષતંતુને આધારે આપણે 3 પ્રકાર જોઈએ. બહુધ્રુવીયની અંદર ઘણા બધા શિખાતંતુ એક ચેતાક્ષ, દ્વિધ્રુવીયની અંદર એક ચેતાક્ષ એક શિખાતંતુ. ક્લિયર, જ્યારે એક ધ્રુવીયની અંદર તમને એક જ ચેતાક્ષ તમને જોવા મળે છે. ક્લિયર, તો આ તમે જોઈ શકો છો. ક્લિયર, આ શું છે, કોષકાય છે, કોષકાયની ફરતે એક જ ચેતાક્ષ જોડાયેલો છે. તો આ શું છે, એક ધ્રુવીય ચેતાકોષ છે. ક્લિયર, આ એક કોષકાય છે, એની ઉપર તમને અહીંયા શિખાતંતુ જોવા મળે છે, ચેતાક્ષ જોવા મળે છે. તો એ શું છે, દ્વિધ્રુવીય છે. ક્લિયર, આ કોષકાય છે, કોષકાયની ફરતે તમને ઘણા બધા શિખાતંતુઓ જોવા મળે છે, એક ચેતાક્ષ જોવા મળે છે. તો એને શું કહેવાય, બહુ ધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે. ક્લિયર, હવે ચેતાક્ષ છે. ક્લિયર, એના 2 આ પ્રકાર છે. ચેતાક્ષની વાત કરવામાં આવે, ચેતાક્ષ એટલે શું કે કોષકાય પછીનો ભાગ. ક્લિયર, એક લાંબો વાય જેવો ભાગ આવેલો છે, શું કહેવાય, ચેતાક્ષ કહેવામાં આવે. હવે ચેતાક્ષના તમને 2 ભાગ જોવા મળે. જો મજ્જા પર હાજર હશે તો મજ્જિત ચેતાતંતુ કહેવામાં આવે, જો મજ્જા પર ગેરહાજર હશે તેને અમજ્જિત ચેતાતંતુ કહેવામાં આવે. ક્લિયર, તો ચેતાક્ષની અંદર મજ્જા પર હાજર છે અથવા ગેરહાજર છે એના આધારે તમને 2 પ્રકાર જોવા મળે, મજ્જિત ચેતાતંતુ અને બીજો છે અમજ્જિત ચેતાતંતુ. ક્લિયર, ચેતાક્ષના 2 પ્રકાર જોવા મળે, એક મજ્જિત અને અમજ્જિત. મસ્જિદ એટલે અમને ટાઈપિંગ મિસ્ટેક છે, મસ્જિદ એટલે એની જગ્યાએ તમારે મજ્જિત સમજવાનું છે. શું છે, મજ્જિત ચેતાતંતુ, સોરી મજ્જિત ચેતાક્ષ. ક્લિયર, અમજ્જિત ચેતાક્ષ. મજ્જિત ચેતાતંતુઓ શ્વાનના કોષો દ્વારા આવૃત હોય છે, જે તે ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ બનાવે છે. ક્લિયર, તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ. ક્લિયર, આ શું છે, એક છે બરોબર ચેતાક્ષ છે, ચેતાક્ષની ઉપર તમને આવી રીતે એક શિખાતંતુ બરોબર છે, એક ચેતાક્ષની એક ભાગ તમને મજ્જા આવરણ તમને જોવા મળે. ક્લિયર, એમાં જો વચ્ચે તમને ખાંચ જેવી રચના જોવા મળે, ખાંચને શું કહેવાય, રેન્યુયરની ગાંઠ કહેવામાં આવે. ક્લિયર, તો 2 ક્રમિક મજ્જા આવરણ છે, એની વચ્ચેના અવકાશને શું કહેવાય, રેન્યુયર ગાંઠ કહેવામાં આવે. અને મજ્જિત ચેતાતંતુ છે, કરોડરજ્જુ અને મસ્તિષ્કની અંદર તમને જોવા મળે. ક્લિયર, તો મજ્જિત ચેતાતંતુ એટલે શું, જેમાં એવા ચેતાક્ષ કે જેની અંદર મજ્જા આવરણ જોવા મળે, મજ્જા પડ જોવા મળે, એવા ચેતાક્ષને શું કહેવામાં આવે, મજ્જિત ચેતાતંતુ કહેવામાં આવે. ક્લિયર, મજ્જિત ચેતાકોષ કહેવામાં આવે, મજ્જિત ચેતાક્ષ કહેવામાં આવે. એવા ચેતાતંતુ, એવા ચેતાકોષ કે એવા ચેતાક્ષ જેની અંદર મજ્જા આવરણ જોવા મળતું નથી એને શું કહેવાય, અમજ્જિત ચેતાકોષ કહેવાય અથવા અમજ્જિત ચેતાક્ષ કહેવામાં આવે. ક્લિયર, તો આ તમને શું જોવા મળે છે, આ તમને ચેતાક્ષ કોષકાય છે. ક્લિયર, આ તમને શું ચેતાક્ષ છે, ચેતાક્ષમાં તમને એક આવરણ આવેલું છે, શું કે શેનું બનેલું છે, શ્વાનના કોષોનું બનેલું છે, અને શું કહેવાય, મજ્જા આવરણ કહેવામાં આવે. અને વચ્ચે વચ્ચે તમને જગ્યાએ ખાંચ જોવા મળે છે, ખાંચ છે અને ગાંઠ કહેવાય. ગાંઠ કઈ છે, રેન્યુયરની ગાંઠ છે. ક્લિયર, તો આ તમને શું જોવા મળે છે, એક લાંબો આ કોષકાય છે, આ તમને મજ્જા આવરણ તમને જોવા મળે છે. ક્લિયર, આ શું છે, ચેતાક્ષ છે, એની ઉપર મજ્જા આવરણ જોવા
મળે છે. ક્લિયર. અને આ વચ્ચે વચ્ચે જે ખાંચું જોવા મળે છે એ શું છે? રેનવીયરની ગાંઠ છે. અને ઉપર એક આવરણ આવેલું છે એને શું કહેવાય? મજા આવરણ કહેવામાં આવે. ક્લિયર. તો ફરીથી આ એક જ ઇમેજ આપણે જોઈએ છે. શું કામ? કારણ કે તમને ખ્યાલ આવી જાય કે મજા આવરણ છે શું, મજા પડ છે શું. ક્લિયર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો કે આ શું છે? રેનવીયરની ગાંઠ તમને જોવા મળે છે. ક્લિયર. આ શું છે? રેનવીયરની ગાંઠ જોવા મળે છે. આ ચેતાકોષ છે, સોરી આ ચેતાક્ષ છે, એની ઉપર એક આવરણ આવેલું છે. આમાં આવરણને શું કહેવાય? મજા આવરણ કહેવાય. અને મજા આવરણ શેનું બનેલું છે? શ્વાનના કોષોનું બનેલું છે. ક્લિયર. હવે અમજિત ચેતાકોષની વાત કરવામાં આવે. ક્લિયર. અમજિત ચેતાકોષની વાત કરવામાં આવે તો અમજિત ચેતાતંતુ શ્વાનના કોષો દ્વારા આવૃત હોય છે, પરંતુ ચેતાક્ષની ફરતે મજા આવરણથી બનાવતા નથી અને સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્ર મળીને બનાવે છે. તો શું કહેવામાં આવે છે? મજિત ચેતાતંતુની અંદર તમને મજા આવરણ આવેલું હશે, શ્વાનના કોષોનું બનેલું હશે. ક્લિયર. પરંતુ અમજિત ચેતાતંતુ છે એમાં તમને મજા આવરણ આવશે નહીં, પરંતુ એ શ્વાન કોષોનું બનેલું જોવા મળશે. તો શ્વાન કોષોની ઉપર એક આવરણ આવેલું હશે, એને શું કહેવામાં આવે? મજા આવરણ કહેવામાં આવે. તો અમજિત ચેતાતંતુની અંદર શ્વાન કોષો આવેલા છે. ક્લિયર. અને પરંતુ એની ઉપર તમને એક આવરણ જોવા મળશે નહીં, એટલે એને શું કહેવાય? અમજિત ચેતાતંતુ પર કહેવામાં આવે. ક્લિયર. તો તમને ઇમેજ તમે જોઈ શકો. ક્લિયર. આ શું છે? મજિત ચેતાતંતુ છે. ક્લિયર. તેમાં તમને આવરણ આવેલું છે, વચ્ચે તમને શ્વાનના કોષો બનેલા છે. ક્લિયર. જ્યારે આની અંદર તમે જોઈ શકો આ શું છે? અમજિત ચેતાતંતુ છે. ક્લિયર. અમજિત ચેતાતંતુ છે. ક્લિયર. હવે એક વસ્તુ યાદ રાખજો, અમજિત ચેતાતંતુ છે જ્યારે ઉર્મિ વેગનું વહન કરશે તો એમાં ઉર્મિ વેગ છે ધીરે ધીરે આગળ વધશે. જ્યારે મજિત ચેતાતંતુમાં શું કરશે? ઉર્મિ વેગ છે તમને ઝડપથી આગળ વધશે. ક્લિયર. હવે અહીં ઉર્મિ વેગ આવ્યું. ક્લિયર. અહીંથી ડાયરેક્ટ આમ કૂદકા મારશે. ક્લિયર. જ્યારે આમાં ધીરે ધીરે આમ આવી રીતે આમ આગળ વધશે. આ કૂદકા મારીને 2 ડગલા આગળ વહી ગયું, પાછું કૂદકા માર્યું, પાછું આમાં આગળ વધ્યા રાખશે. ક્લિયર. આપણે એક તફાવત આપેલો છે. મજિત ચેતાતંતુ શું છે? અમજિત ચેતાતંતુ શું છે? વેરી 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 આઈએમપી છે. ક્લિયર. એટલે તમને બે વચ્ચેનો તફાવત તમને ખ્યાલ હશે. તમને મજિત ચેતાકોષ શું છે, અમજિત ચેતાકોષ શું છે તમને ખ્યાલ આવશે. ક્લિયર. તો શું કે છે? તેમની ફરતે 2 આવરણ આવેલા હોય છે, જેમાં અંદરનું જાડું ભેદી આવરણ મજા આવરણ છે અને બહારની તરફ તમે શ્વાન કોષોનું બનેલું ચેતાતંતુ પર આવેલું હશે. ક્લિયર. તો મજિત ચેતાકોષ છે એમાં તમને ઉપર ચેતાક્ષ છે, ચેતાક્ષની ઉપર તમને એક આવરણ આવેલું હશે. એ આવરણને શું કહેવામાં આવે? મજા આવરણ કહેવામાં આવે. અને મજા આવરણની ઉપર એક શ્વાન કોષોનું બીજું એક આવરણ આવેલું હશે. ક્લિયર. જ્યારે અમજિતની અંદર ફક્ત શ્વાનના કોષોનું બનેલું પાતળું ભ્રૂણ, એટલે ભ્રૂણની જગ્યાએ શ્વાનના કોષો આવશે. ક્લિયર. શ્વાનના કોષોનું બનેલું પાતળું ચેતાતંતુ પર હશે, જે મજા પરનો અભાવ હશે અને ચેતાતંતુ પર કહેવામાં આવે. તો મજિતની અંદર તમને મજા આવરણ આવેલું હશે, અમજિતની અંદર મજા આવરણ આવેલું હશે નહીં. બેની અંદર તમને શ્વાનના કોષો તમને જોવા મળશે. પરિવર્તી ચેતામાં કેટલાક સ્થાન ઉપર મેદીય પદાર્થોનો અભાવ હોય છે, જેને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. રેનવીયરની ગાંઠ તમને ક્યાં જોવા મળે? મજિત ચેતાતંતુની અંદર. જે આખે આખું મેદીય આવરણ આવેલું છે. ક્લિયર. કે જ્યાં તમને આવરણ આવેલું છે. શેનું આવરણ આવેલું છે? કે વાત કરવામાં આવે કે મજા આવરણ આવેલું છે. મજા આવરણમાં વચ્ચે વચ્ચે એક જગ્યાએ ખાંચ જોવા મળે છે અને શું કહેવાય? રેનવીયરની ગાંઠ કહેવામાં આવે. અમજિત ચેતાતંતુમાં રેનવીયરની ગાંઠનો તમને અભાવ તમને જોવા મળે. ક્લિયર. ऐच्छिक चेतातंत्રમાં ચેતાતંતુ મજિત પ્રકારના હોય છે, સ્વયંવર્તી ચેતાતંત્રમાં અમજિત પ્રકારના હોય છે. ક્લિયર. તો ऐच्छिक ક્લિયર અને અનૈચ્છિકની વાત કરવામાં આવે, ऐच्छिक સ્નાયુઓ છે એટલે કે જે દૈહિક ચેતાતંત્ર છે એની અંદર તમને શું જોવા મળે? મજિત આવરણ તમને જોવા મળે. કે જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે તેની અંદર તમને તેની અંદર તમને મજા આવરણ તમને જોવા મળતું નથી. ક્લિયર. તો હવે તમને એમ પૂછે કે પરાનુકંપી ચેતાતંત્ર છે એનું ચેતાકોષ છે એમાં નીચેનામાંથી કયા દ્રવ્યનો અભાવ જોવા મળે? તો પરાનુકંપી અનુકંપી કોનો પ્રકાર છે?
સ્વયંવર્તી ચેતાતંત્રમાં ચેતાક્ષની ઉપર તમને મજ્જા આવરણ જોવા મળશે નહીં. તો ક્લિયર. તો પરાનુકંપી ચેતાતંત્રો છે એમાં તમને મજ્જા આવરણનો તમને અભાવ તમને જોવા મળશે. ક્લિયર. તો આવી રીતે તમને ફેરવીને ક્વેશ્ચન પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. જો તમને કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ ટાઈપના ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકશો. ક્લિયર. મજ્જિત ચેતાતંત્ર ધરાવતા ચેતાકોષો સામાન્ય રીતે લાંબા અને ચેતાકોષો પ્રમાણમાં ટૂંકા અને સફેદ દ્રવ્યમાં આવેલા હશે. હવે આપણે જ્યારે મગજ વિશે આપણે ડિસ્કશન કરશું તેમાં આપણે જોશું કે ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય, ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. ક્લિયર. તો શ્વેત દ્રવ્યની અંદર મજ્જિત ચેતાતંતુ આવેલા હશે, ભૂખરા દ્રવ્યની અંદર તમને અમજ્જિત ચેતાતંતુ જોવા મળશે. ત્યારે આપણે ફરીથી આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો જે મજ્જિત ચેતાતંત્ર છે, ક્લિયર, તેમાં જે ચેતાકોષ છે એ તમને લાંબો જોવા મળશે, જ્યારે તમને અમુક ટૂંકો તમને જોવા મળશે. અમજ્જિત ચેતાતંત્ર ધરાવતા ચેતાકોષો પ્રમાણમાં ટૂંકા અને ભૂખરા દ્રવ્યના તમને જોવા મળે છે. ક્લિયર. સમજાય છે. તો અમજ્જિત ચેતાતંત્રમાં તમને ભૂખરું દ્રવ્ય જોવા મળશે, મજ્જિત ચેતાતંત્રની અંદર તમને શ્વેત દ્રવ્ય તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે મુખ્ય તફાવત જોયો. મજ્જિત તમને દૈહિકવર્તીની અંદર જોવા મળશે, અમજ્જિત છે તમને સ્વયંવર્તી ચેતાતંત્રમાં જોવા મળશે. મજ્જિતની અંદર મજ્જા આવરણ આવેલું હશે, અમજ્જિતની અંદર મજ્જા આવરણ તમને જોવા મળશે નહીં. મજ્જિતની અંદર તમને ક્લિયર કે આખે આખું તમને ઝડપથી વહન પર મજ્જિત આવરણ છે એ ઝડપથી ઉર્મિવેગનું વહન કરશે, અમજ્જિત છે તમને ધીરે ધીરે ઉર્મિવેગનું વહન કરશે. ક્લિયર. આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ અને એનું વહન. આપણા ચેતાકોષની અંદર ઉર્મિવેગનું વહન કઈ રીતે થાય છે, ઉર્મિવેગ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. પરંતુ એ આજે આપણે ડિસ્કશન નહીં કરીએ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પોઈન્ટથી આપણે શરૂઆત કરશું. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોયું, તો લાક્ષણિક ચેતાકોષ છે એની રચના વિશે આપણે ડિસ્કશન કર્યું કે કોષકાય શું છે, શિખાતંતુ શું છે, નિઝલની કણિકાઓ શું છે, મજ્જા આવરણ શું છે, શ્વાનના કોષો શું છે, રેનવેની ગાંઠ શું છે. ક્લિયર. ચેતોપાગમ્ય ગાંઠ શું છે, ચેતાક્ષનો છેડો શું છે, બધું જ આપણે ડિટેલમાં આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું, તો ચેતાકોષની અંદર ઉર્મિવેગ છે એનું ઉત્પન્ન કઈ રીતે થશે, એનું એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ છે કઈ રીતે આગળ વહન પામે છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. તો આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.